શેર કરજો। વ્યંજનના ઉચ્ચારણ વખતે ખાલી જગ્યાની મદદ લેવી પડે। જવાબ સ્વર। ખોટી જોડણીવાળો શબ્દ પસંદ કરો। જવાબ એ જિલ્લો। સમાનાર્થી ન હોય તેવો વિકલ્પ પસંદ કરો। જવાબ લોહ મોહ। ધીરજ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો। જવાબ ઉતાવળ। સૂર્યનો સમાનાર્થી ન હોય તેવો વિકલ્પ પસંદ કરો। જવાબ સુધાકર। ધીરજ ખૂટવી રૂઢિપ્રયોગનો અર્થ જણાવો। જવાબ ઉતાવળું થવું। હે કરુણાના કરનારા પ્રાર્થના કાવ્યના કવિનું નામ જણાવો। જવાબ જયંત પાઠક। એક જ દે ચિનગારી કાવ્યના કવિનું નામ જણાવો। જવાબ હરિહર પ્રાણ શંકર ભટ્ટ। નીચેનામાંથી અલ્પપ્રાણ વ્યંજન શોધો। જવાબ ડી। વિપદ શબ્દનો સમાનાર્થી ન હોય તેવો વિકલ્પ પસંદ કરો। જવાબ સંપત્તિ। ગુજરાતી ભાષામાં પોતાના સ્થાન ઉપરાંત નાકમાંથી બોલાતા ધ્વનિને ખાલી જગ્યા કહે છે। જવાબ અનુનાસિક। કઈ રજાઓમાં બાળકો બાના ઘરે આવ્યા હતા? જવાબ દિવાળીની। ભાભીનું ભર્યા ઘર એટલે શું? જવાબ પરિવાર સાથેનું ઘર। ગંગા સ્વરૂપ શબ્દ કોના માટે પ્રયોજાયો છે? જવાબ વિધવા સ્ત્રી। ઝરટ શબ્દનો શું અર્થ થાય? જવાબ ઘરડું। સંતાનો શા માટે દૂર દૂર વસેલા છે? જવાબ ધંધા વેપાર માટે। વડાવી બા આવી સોનેટના કવિ કોણ છે? માતા પિતા માટે કાવ્યમાં કયો શબ્દ વપરાયો છે? જવાબ જનક જનની। વડાવી બા આવી કાવ્યનો સાહિત્ય પ્રકાર કયો છે? જવાબ સોનેટ। આ સોનેટમાં શાનું વર્ણન કરેલ છે? જવાબ વિરહ વેદનાનું। કવિ નટવરલાલ કુબેરદાસ પંડ્યાનું ઉપનામ જણાવો। જવાબ ઉષ્ણસ। સંતાનોને કોણ વડાવવા ગયું? જવાબ બા।